Hello student, good morning, Jai Swaminarayan. So today we will learn about primary key કે features of primary key. તો લાસ્ટ સેશનમાં આપણે સ્ટડી કર્યું હતું કે વોટ ઇઝ પ્રાઇમરી કી એન્ડ હાઉ ઇટ યુઝ ઇન ટેબલ. તો ઓવરવ્યૂ બતાવી દઉં તો પ્રાઇમરી કીનો. તો પ્રાઇમરી કીને આપણે કે ટેબલની અંદરથી રો ટેબલની અંદરથી જે રો આપેલી છે કોલમ એની અંદરથી તમારે યુનિકલી ડેટા આઈડેન્ટિફાય કરવો છે તો આપણે પ્રાઇમરી કીનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, પ્રાઇમરી કી કેવી હોય છે? યુનિક પ્લસ નોટ નલ. ઓકે, કે ટેબલની અંદરથી આની પ્રોપર ડેફિનેશન જો બોલવી હોય તો તમે એ રીતે લખી શકો છો કે અ પ્રાઇમરી કી ઇઝ અ one or more table column in the unique identify in the table. એટલે કે ટેબલની અંદરથી એક કરતાં વધારે કોલમની અંદરથી તમારે ડેટા આઈડેન્ટિફાય કરવા હોય, યુનિક ડેટા જે આઈડેન્ટિફાય કરવા હોય ત્યારે તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ પ્રાઇમરી કી ફીચર્સ. ઓકે, તો features of primary key. Features of primary. તો સૌથી પહેલું શું આવે છે? તો ડુપ્લિકેટ વેલ્યુ નોટ અલાઉ. ડુપ્લિકેટ વેલ્યુ નોટ અલાઉ. સેકન્ડ આવે છે ઓલ્સો નોટ અલાઉ નલ વેલ્યુ. થર્ડ તમે એ આપી શકો છો એના ફીચર્સમાં કે પ્રાઇમરી કી ઇઝ નોટ કમ્પલસરી બટ ઇટ ઇઝ recommended. It is not compulsory but it is recommended. Fourth, it is not allow long or more long data type. Fifth, okay, only one table allow one primary key. One primary key. 6, unique key, unique index created if there is use
પ્રાઇમરી કી. ઓકે, તો આપણે ફીચર્સ ઓફ પ્રાઇમરી કી જોઈએ તો સૌથી પહેલું શું આવે છે કે તમે જે ટેબલ ક્રિએટ કરેલું છે ઓકે, આ ટેબલ ડ્રો કરેલું છે એની અંદર ડુપ્લિકેટ વેલ્યુ નોટ અલાઉ, એટલે કે જો ટેબલની અંદર ડુપ્લિકેટ વેલ્યુ હશે તો પ્રાઇમરી કી તમે અસાઇન નહીં કરી શકો. સેકન્ડ, ઓલ્સો નોટ અલાઉ નલ વેલ્યુ. ઓકે, જ્યારે બી તમે ટેબલની અંદર પ્રાઇમરી કીનો યુઝ કરવા માગો છો ત્યારે ટેબલની કોઈ બી રો એન્ડ કોલમમાં વેલ્યુ મીન્સ કે શું હોવી જોઈએ, કમ્પલસરી એડ કરેલી હોવી જોઈએ. જો નોટ મીન્સ કે વેલ્યુ અલાઉ નહીં હોય, નલ હશે તો શું તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકતા નથી. ઇટ ઇઝ કેન નોટ કમ્પલસરી બટ ઇટ ઇઝ રિકમાન્ડેડ. ઓકે, કમ્પલસરી નથી કે તમે દરેક ટેબલની અંદર પ્રાઇમરી કીનો યુઝ કરો, પર તમારે જો પ્રાઇમરી પર તમારે યુનિકલી ડેટા આઈડેન્ટિફાઈ કરવા છે, તમારે વધારે મીન્સ કે શું કરવું છે, સફળ નથી કરવું ટેબલની અંદર, તો તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. કારણ કે એ કમ્પલસરી નથી, રિકમાન્ડેડ છે. તમારે યુઝ કરવો હોય તો જ તમે ટેબલની અંદર પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો, અધરવાઇઝ તમે પ્રાઇમરી કીનો યુઝ ના કરો તો બી ચાલે. ઇટ ઇઝ કેન નોટ અલાઉ લોંગ ઓર લોંગ રો ડેટા ટાઈપ, એટલે કે તમે જે રોની અંદર તમે જે ડેટા ટાઈપ નાખો છો એ વધારે લોંગ હોવા જોઈએ નહીં. ઓનલી વન ટેબલ અલાઉ વન પ્રાઇમરી કી. એવું નથી કે તમે જે ટેબલ ક્રિએટ કરેલું છે એની અંદર સિમ્પલી વન ટેબલની અંદર તમે વન પ્રાઇમરી કીનો જ યુઝ કરી શકો છો, કે વન ટાઈમ જ તમે એ ટેબલની અંદર પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. સેકન્ડ ટાઈમ તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકતા નથી. યુનિક ઇન્ડેક્સ ક્રિએટેડ ઇફ ધેર ઇઝ યુઝ પ્રાઇમરી કી, યાની કે આ જે ટેબલ છે એની અંદરથી તમારે જો ડેટામાં ફેચ કરવા છે તો તમે પ્રાઇમરી કીનો યુઝ કરો છો તો તમારી ઇન્ડેક્સ શું છે એ યુનિક ક્રિએટ થાય છે, યાની કે તમારું જે આઉટપુટ છે એ યુનિક ઇન્ડેક્સની રીતે મીન્સ કે તમારા સ્ક્રીનની અંદર ડિસ્પ્લે થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ તો એની સિન્ટેક્સ તમારે આપવી હોય કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ એન્ડ પ્રાઇમરી કી. આ રીતે તમે એની ઇન્ડેક્સ મીન્સ કે કોલમ વાઇઝ લેવલે તમે લખી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે પ્રાઇમરી કીની વાત કરી. નેક્સ્ટ આપણે કીની વાત કરીએ તો ફોરેન કી. ઓકે, તો ટેબલની અંદર ફોરેન કીનો યુઝ શું છે, તો ફોરેન કી છે એ રિપ્રેઝન્ટ રિલેશનશિપ ઓફ ધ ટેબલ. ફોરેન કી શું કરે છે કે તમારા ટેબલની જે રિલેશનશિપ છે એને રિપ્રેઝન્ટ કરવાનું વર્ક પણ કરે છે, તો ફોરેન કી. ઓકે, તો આપણે ફોરેન કી વિશે સ્ટડી કરીએ. ફોરેન કી
represent relationship is table. Okay. Next, a foreign key is a column whose value are derived from the primary or unique key other table. Okay. Next આપણે જોઈએ તો features of foreign key. ફોરેન કીના ફીચર્સ જોઈએ તો એની અંદર આવે છે ફોરેન કી ઇઝ અ કોલમ ડેટ રેફરન્સ અ કોલમ અ ટેબલ એટ કેન બી સેમ ટેબલ ઓલ્સો. એટલે કે તમારા જે ટેબલની રિલેશનશીપ તમારે રિપ્રેઝન્ટ કરવી છે કોલમ વાઇઝ એક ટેબલની અંદરથી બીજા ટેબલના, સપોઝ બે ટેબલ ડ્રો કરેલા છે, તમે લોકોએ ક્રિએટ કરેલા છે, એ ટેબલમાંથી બંને કોલમના સેમ ડેટા ટાઈપ તમારે રિપ્રેઝન્ટ કરવા છે તો તમે ફોરેન કીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે પેરેન્ટ ડેટ ઇઝ બીઇંગ રેફરન્સ હેઝ ટુ યુનિક ઓર પ્રાઇમરી કી. ઓકે, એટલે કે તમે જે ડેટા યુઝ કરે મીન્સ કે જે ડેટા અંદર તમે એડ કરેલા છે એ ડેટા, એટલે કે આપણે જો હેરાચિકલ મોડલની અંદર મીન્સ કે સ્ટડી કર્યું હતું કે પેરેન્ટ, ચાઇલ્ડ, સબ ચાઇલ્ડ. ઓકે, એ જ રીતે ડીબીએમએસની અંદર આપણે જોવા જઈએ તો ફોરેન કીમાં મીન્સ કે તમે જે ડેટા એડ કરેલા છે પેરેન્ટ થ્રુ, ઓકે, તો એ ડેટાની અંદર તમે પ્રાઇમરી કી અને યુનિક કીનો યુઝ કરેલો હોય તો બી તમે એ ટેબલની અંદર ફોરેન કીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આ આવે છે ચાઇલ્ડ મે હેવ ડુપ્લિકેટ એન્ડ નોટ બટ અનલેસ ઇટ ઇઝ સ્પેસિફાઈ. ઓકે, કે ટેબલની અંદર તમે જે ડેટા એડ કરેલા છે એ ડુપ્લિકેટ બી હશે એન્ડ નોટ નલ બી હશે તો બી તમે ફોરેન કીનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે કે પેરેન્ટ રેકોર્ડ કેન બી ડિલેટેડ પ્રોવાઈડ નો ચાઇલ્ડ રેકોર્ડ એક્ઝિટ. ઓકે, તમે એના અંદરથી જે મેઇન ડેટા છે એ તમે નીકાળી મીન્સ કે તમે ડિલીટ કરો છો તો બી એના જે સબ રિલેટેડ જે ડેટા છે અંદર એડ રહે છે. એટલે કે તમે જે મેઇન ડેટા છે એ ડિલીટ થાય છે તો બી એના રિલેટેડ તમે જે સબ ડેટા અંદર એડ કરાયેલા છે એ બી એની અંદર રહે છે. એટલે કે પૂરેપૂરા ટેબલમાંથી એ ડેટા છે એ ડ્રોપ થતા નથી. માસ્ટર ટેબલ કેન નોટ બી અપડેટ ઇફ ચાઇલ્ડ રેકોર્ડ એક્ઝિટ. ઓકે, કે ચાઇલ્ડ રેકોર્ડ છે તમારા ડેટા એન્ડ એના સબ ડેટા, એટલે કે તમે જે ડેટા છે એને પેરેન્ટ્સ કો અને એના જે સબ ડેટા છે એને તમે ચાઇલ્ડ તરીકે ઓળખો છો. તો જ્યાં સુધી તમે ચાઇલ્ડ રેકોર્ડ છે એને એક્ઝિટ નથી કરાવતા ત્યાં સુધી તમે માસ્ટર રેકોર્ડ છે એને અપડેટ કરાવી શકતા નથી. એટલે કે બે ટેબલ ડ્રો કરાયેલા છે તમે. ઓકે, આ બંને બે ટેબલ કરેલા છે ડ્રો. આ તમારું મેઇન ટેબલ છે એટલે કે માસ્ટર, આ તમારું ચાઇલ્ડ છે. ઓકે, આ રેકોર્ડ જે છે ચાઇલ્ડ રેકોર્ડ, સપોઝ તમારે આ ટેબલને અપડેટ કરાવવું છે પણ જ્યાં સુધી આ તમારું ચાઇલ્ડ રેકોર્ડનો જે ડેટા છે એને તમે એક્ઝિટ નથી કરતા ત્યાં સુધી માસ્ટર ટેબલને તમે અપડેટ કરાવી શકતા નથી. એટલે કે બંનેનો પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી બંનેનો અલગ અલગ મિનિંગ છે, અલગ અલગ રીતે વર્ક કરે છે. ટેબલની અંદર તમે પ્રાઇમરી કી યુઝ કરેલું હશે તો બી તમે ફોરેન કીનો યુઝ કરવા જતા હશો સેકન્ડ ટેબલની અંદર તો સેકન્ડ ટેબલની અંદર તમે ફોરેન કીનો યુઝ કરી શકો છો. પણ ઓનલી વન ટેબલ હોય અને એની અંદર જો પ્રાઇમરી કી યુઝ કરેલું હશે તો એ ટેબલની અંદર તમે ફોરેન કીનો યુઝ કરી શકતા નથી. જો આ રીતે તમે બે ટેબલ ક્રિએટ કરેલા હશે અને વન ટેબલની અંદર પ્રાઇમરી કી અને સેકન્ડ ટેબલની અંદર તમે ફોરેન કીનો યુઝ કરો છો તો એ વેલિડ છે. પર એક જ ટેબલની અંદર તમે પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી બંનેનો યુઝ કરવા જાઓ છો તો એ પોસિબલ નથી. તો સ્ટુડન્ટ આજના એસાઇનમેન્ટ ક્વેશ્ચનમાં તમારે ડિફરન્સ બિટવીન પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી
રિલેટેડ ક્વેશ્ચન તમારે વિથ એક્ઝામ્પલ તમારે ટેબલ ડ્રો કરીને એ એક્ઝામ્પલ થ્રુ તમારે સમજાવવાનું રહેશે કે પ્રાઇમરી કી એન્ડ ફોરેન કીમાં ડિફરન્સ શું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે યુનિક કી. તો વોટ ઇઝ અ યુનિક કી? તો the unique column constraint permit multiple entry of null into the column. Okay, multiple value allowed to null from column. Okay, શું થાય છે? યુનિક કી છે એ તમારી કોલમની અંદર મલ્ટિપલ વેલ્યુનું મીન્સ કે અલાઉ કરે છે, એટલે કે કોલમની અંદર તમે એક કરતાં વધારે મલ્ટિપલ વેલ્યુ એડ કરાવી શકો છો. નેક્સ્ટ એના ફીચર્સની વાત કરીએ તો યુનિક કી વિલ નોટ અલાઉ ડુપ્લિકેટ વેલ્યુ. સેમ થયું, પ્રાઇમરી કી બી ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ નથી કરતી, એ જ રીતે યુનિક કી બી છે એ ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ કરતી નથી. નેક્સ્ટ આવે છે યુનિક ઇન્ડેક્સ ઇઝ ક્રિએટેડ ઓટોમેટિકલી. ઓકે, તમારી જે કોલમની ઇન્ડેક્સ છે એ ઓટોમેટિકલી યુનિક કીનો જ્યારે યુઝ કરો છો ત્યારે ઓટોમેટિકલી યુનિક ઇન્ડેક્સ ક્રિએટ થાય છે. નેક્સ્ટ વાત કરીએ તો આ ટેબલ કેન હેવ મોર દેન વન યુનિક કી વિચ ઇઝ નોટ પોસિબલ ઇન પ્રાઇમરી કી. શું કીધું ફીચર્સની અંદર? તો વન ઓર મોર કોલમ not possible in પ્રાઇમરી કી. એટલે કે જો ટેબલની અંદર તમે પ્રાઇમરી કીનો યુઝ કરેલો છે તો એ કોલમની અંદર વન ઓર મોર કોલમની અંદર તમે યુનિક કી છે એનો યુઝ કરી શકતા નથી. નેક્સ્ટ આવે છે યુનિક કી કમ્બાઇન અપ ટુ 16 કોલમ ઇન અ કમ્પોઝિટ યુનિક કી. ઓકે, એટલે કે તમારી જે 16 કોલમને તમે કમ્પોઝિટ કરો છો ત્યાં સુધી તમે યુનિક કીનો યુઝ કરી શકો છો. કેટલી? 60. યુનિક કીમાં કેટલી છે? 60. જ્યારે પ્રાઇમરી કીની અંદર 20 કે મીન્સ કે જે કોલમ છે એને તમે કમ્બાઈન કરો છો ત્યાં સુધી તમે સોરી 20 ની બંનેમાં 60 છે કે 60 કોલમને તમે કમ્પોઝિટ કરો છો ત્યાં સુધી તમે યુનિક કી એન્ડ પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. યુનિક કી cannot allow long or row long data type. यानी कि યુનિક કી છે લોંગ એન્ડ જે વધારે લોંગ ડેટા ટાઈપ છે મોર લોંગ એ ડેટા ટાઈપને અલાઉ કરતી નથી. યાની કે સિમ્પલી તમને જ્યારે હું પ્રાઇમરી કીનો કોન્સેપ્ટ સમજાવતી હતી ત્યારે જ કીધું હતું કે જે તમારા એટ્રીબ્યુટ્સ હતા
કે એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ્સ તમે કોને કહો છો કે ટેબલની અંદર જ્યારે તમે નેમ, કોલેજ નેમ, સેલરી એ જે બધું છે એ એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખાય છે. તો એ જ રીતે કાલે તમને પ્રાઇમરી કીનો જ્યારે બી કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવતી હતી ત્યારે કીધું હતું કે એટ્રીબ્યુટ્સ છે કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ, ઓકે, રોલ નંબર, નેમ, આ બધું તમારું શું થયું તો એટ્રીબ્યુટ્સ થયા બધા. આ એટ્રીબ્યુટ્સને તમે પ્રાઇમરી કી થ્રુ મીન્સ કે યુઝ કરો છો તો સિમ્પલી આધાર કાર્ડ એન્ડ પાન કાર્ડ હશે તો જ તમે એને આઈડેન્ટિફાઈ કોઈ બી સ્ટુડન્ટનો ડેટા કરી શકો છો. તો આ બધા જ તમારા જે એટ્રીબ્યુટ્સ છે કેવા છે તો યુનિક. કેવા છે કે યુનિક, એટલે કે દરેક વ્યક્તિની પાસે આધાર કાર્ડ નંબર બી હોય છે, પાન કાર્ડ બી હોય છે, લાઇસન્સ બી હોય છે, સિરિયલ નંબર મીન્સ કે કોઈ સ્ટુડન્ટની જોડે સ્ટડી કરતું હોય છે તો એની કોલેજનું નેમ હોય છે, યુનિવર્સિટીનું નેમ હોય છે, બધું જ. પણ કેવા હોય છે અલગ અલગ, એટલે કે અલગ અલગ બધાના મીન્સ કે જે છે એ અલગ અલગ આઈડેન્ટિફાઈ કરેલા હોય છે. બધા જ ડેટા કેવા છે કે યુનિક છે, ઓકે. એ યુનિક ડેટામાંથી તમારે સેમ જે વ્યક્તિ છે એ ડેટાને તમારે અલગ મીન્સ કે ઓળખવો છે તો તમે પ્રાઇમરી કીનો યુઝ કરી શકો છો. તો પ્રાઇમરી કી એન્ડ યુનિક કી ઇઝ અ સેમ, ઓકે. સેમ કઈ રીતે તો એટ્રીબ્યુટ્સ તમારા આપેલા છે એ કેવા છે યુનિક છે, ઓકે. પર એ એટ્રીબ્યુટ્સની અંદરથી જે બી સ્ટુડન્ટ યાની કે પર્સન કોઈ બી વ્યક્તિને તમારે અલગ ન કરવો છે ત્યારે તમે પ્રાઇમરી કીનો યુઝ કરો છો. યાની કે એટલા માટે બંનેના ફીચર્સ સેમ આપેલા છે. તો અહીંયા આપણે તમે મોસ્ટ ઓફ ટેબલની અંદર સૌથી વધારે પ્રાઇમરી કી, સેકન્ડ નંબરે ફોરેન કી એન્ડ થર્ડ નંબરે તમે યુનિક કીનો યુઝ કરો છો. એનો કોન્સેપ્ટ આપણે જાણી લીધો કે 3 કી છે એ એકચ્યુઅલીમાં કઈ રીતે વર્ક કરે છે.